દાહોદ શહેરમાં આજે દિગંબર જૈન સમાજ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દાહોદમાં દિગંબર જૈન સમાજ દ્વારા આજે સોમવારના રોજ ભગવાનની રથયાત્રા શહેરના શ્રી પદ્મપ્રભુજીના મંદિરેથી રંગેચંગે ઢોલ નગારાના સથવારે રાસ દાંડિયાઓ રમતા કાઢવામાં આવી હતી। શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલ રથયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ દિગંબર જૈન સમાજના મહાપર્વ પર્યુષણની તારીખ 6નો શનિવાર રોજ પૂર્ણાહુતિ હતી। ત્યારબાદ રવિવારે મહાવીર શેરી વાસુપૂજ્ય જિનાલયથી ચાંદીની ગણગોટીમાં ભગવાન શ્રીને બિરાજમાન કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો આજે તારીખ 8ના રોજ સોમવારના સવારે 10 કલાકના અરસામાં મહાવીર શેરી ઉપવાસના પદ્મપ્રભુ ભગવાનના જિનાલયથી પૂજ્ય મુનિશ્રી સુદત્ત સાગરજીની નિશ્રામાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી। રથયાત્રા હરસોલાવાડ પાલિકા ચોકથી ફાયર ચોકડીથી ગોવિંદનગર ચોક થઈ અને પ્રસંગ પાર્ટી પ્લોટ ઉપર પહોંચી હતી। આ વેળાએ સમાજના લોકો ઢોલ નગારાના સથવારે રાસ દાંડિયા રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પ્રસંગ પાર્ટી પ્લોટના હોલમાં ભગવાનનો અભિષેક પૂજા અર્ચના મહારાજશ્રીની નિશ્રામાં કરવામાં આવ્યો હતો। બપોર બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવી અનાજ માર્કેટ રોડથી દોલતગંજ બજાર એમજી રોડથી પરત નિજ મંદિરે રથયાત્રા સાંજના સમયે પહોંચી હતી। આખી રથયાત્રામાં ઢોલ નગારા અને ડીજે તથા બેન્ડ વાજાના સથવારે સમાજના લોકો રાસ દાંડિયા રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।